10 ઇન્ટરવ્યુ થઈ ચૂક્યા છે. બહારવાળા પૂછે છે, તમે યુપીએસસી છોડી દીધું, તમારા ઘરવાળાનો આમાં શું પ્રતિસાદ હતો? તમને ખરાબ ન લાગ્યું? તમને કેમ સમજાવું કે એકદમ આમ હતું તેમનું. હું આઈએમ માંથી સારા બિસ્તરા પોટલા લઈને પરત થઈ રહ્યો હતો. સરકારી નોકરી તે સમયે પણ મારા હાથમાં હતી. હવે આઈએમ માંથી પણ તમે ગ્રેજ્યુએટ થઈ ગયા તો તમારે પસંદ કરવાનું છે કે કોર્પોરેટ જોબ છે, આ રહી તેની ઓફર, અને આ રહી સરકારી નોકરી. બંનેમાંથી હવે જોઈન શાને કરવું છે? તો ગાડીમાં હું બેઠો છું. પાછળની સીટ પર મારા બાજુમાં તે બેસ્યા હતા. હું આ બારી પર, તે પેલી બારી પર ચૂપ બેઠા છીએ. અને કદાચ અડધા કલાક પછી હું તેમને કહું છું, પપ્પા હું છોડી રહ્યો છું. તે પણ ન જણાવ્યું કે ભાઈ નોકરીની વાત કરો છો, ખાવાની વાત કરો છો, ગર્લફ્રેન્ડની વાત કરો છો, દુનિયાની વાત કરો છો, શું છોડી રહ્યા છો? કઈ નહીં. અને જો નોકરીની પણ વાત થઈ રહી છે તો તેમાં પણ કઈ છોડી રહ્યો છું, સરકારી કે કોર્પોરેટ, તે પણ વાત નહીં. તે ત્યાં આપણા બેઠા છે. પપ્પા હું છોડી જ રહ્યો છું. તો આમ કરે છે, છોડી દો.